નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ। હું છું અશ્વિન રાઠોડ ને મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને હું જાઉં છું ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, હું તમને સોમનાથ મહાદેવના દર્શન કરાવવાનો છું। તો હાલો હવે સીધા ઘેલા સોમનાથ જઈને મેળા। તો અત્યારે અમે ભૂગી ગયા છીએ ઘેલા સોમનાથ ને। સૌથી પહેલા આપણે મહાદેવના દર્શન કરતા આવી અને પછી હું તમને દેખાડું કે મેળાની તૈયારી અત્યારે કેવી રીતે ચાલી રહી છે અને ઉપર જે મિનળદેવીની સમાધિ છે ત્યાં અત્યારે શું નવું બની રહ્યું છે। અને આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ અને પહેલો સોમવાર, તો ઘેલા સોમનાથમાં આજે કેટલું પબ્લિક છે એ બધું હું તમને દેખાડીશ। તો હાલો મહાદેવના દર્શન કરવા માટે। તો જે ખાવાના શોખીન છે ને એના માટે ખુશ ખબર, કારણ કે અત્યારે ઘેલા સોમનાથમાં રમકડાના સ્ટોલ નથી ને એટલા જમવાના સ્ટોલ છે અને સૌથી વધારે પાવભાજી, પાણીપુરી ને આ બધા સ્ટોલ લાગી ગયા છે। જો અને આ બાજુ હજી છે ને આ બધા રમકડાના સ્ટોલ લાગશે ને આ બધી જગ્યા ભરાઈ જાય છે, પણ સૌથી વધારે અત્યારે જમવાના સ્ટોલ લાગી ગયા છે। તો આ દુકાન છે કે જ્યાં તમે ટી શર્ટમાં તમારો ફોટો છપાવી શકો છો અને 10 થી 15 મિનિટમાં તમને આ ટી શર્ટ તૈયાર થઈને મળી જાય છે। તો અહીંયા આવો અને તમારા ફોટા વાળું ટી શર્ટ અહીંયાથી તમે બનાવી શકો। તો આગળ આવીને તમે તમારું ગમે વાહન હોય, 2 વ્હીલ હોય, 4 વ્હીલ હોય, બસ હોય કે ગમે એવડી બસ હોય તો એના માટે અહીંયા તો પાર્કિંગની સુવિધા છે। 2 વ્હીલના 20 રૂપિયા, 4 વ્હીલ 40, નાની બસ હોય તો 100 અને મોટી બસના 200 રૂપિયા। તમે ગમે એવડું વાહન લઈને આવો ને, મૂંઝાતા નહીં, અહીંયા પાર્કિંગ થઈ જાય। રમકડા લેવો હોય ને તો ઠેઠ મંદિર પાસે આવીને અહીંયા રમકડાની દુકાનો દેખાય છે અને અત્યારે કેટલી 4-5 દુકાનો છે, પણ અહીંયા આવીને તમને રમકડા મળી જાય। તો હર હર મહાદેવ બધાને। હાલો આપણે મહાદેવના દર્શન કરવી, પણ એ પેલા અહીંયા તિલક કરાવતા જઈએ આપણે। હર હર મહાદેવ। આ ભગત અહીંયા આપણને મળ્યા છે કે જે તિલક કરે છે, પણ તમારે જો મન રાજી હોય ને તો તમે કાંઈ પણ આપો, 5 રૂપિયા 10 રૂપિયા, એ તમને તિલક કરી દેશે। એવું કઈ નથી ફરજિયાત તમારે પૈસા દેવા, પણ અહીંયા આ ભાઈ તિલક કરાવવાનું ભૂલતા નહીં। જય મહાદેવ। તો મહાદેવનું મસ્ત તિલક કરીને અને હવે આપણે જઈ મહાદેવના દર્શન કરવા માટે। અને જો અંદર વિડીયો ઉતારવા દે તો હું તમને મહાદેવના દર્શન કરાવું। ઘરે બેઠા આજે હું તમને 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવવાનો છું અને એ પૈકી એક જે ગુજરાતમાં આવેલું છે વેરાવળ સોમનાથ, જે શ્રી સોમનાથ મહાદેવ, એમના દર્શન કરી લ્યો। આ બીજું જ્યોતિર્લિંગ છે મલ્લિકાર્જુન મહાદેવ, દર્શન કરી લ્યો। શ્રી મહાકાલેશ્વર મહાદેવ, શ્રી મમલેશ્વર મહાદેવ, શ્રી વેદનાથ મહાદેવ, શ્રી ભીમાશંકર મહાદેવ, શ્રી રામેશ્વરમ, શ્રી નાગેશ્વર મહાદેવ, શ્રી કાશી વિશ્વનાથ મંદિર, શ્રી ત્રંબકેશ્વર મહાદેવ, શ્રી કેદારનાથ મહાદેવ, શ્રી ધુષ્ણેશ્વર મહાદેવ। તો હાલો મિત્રો, આપણે મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે જાય ડુંગર ઉપર કે જ્યાં મિનળદેવીની સમાધિ છે, આપણે એમના દર્શન કરવી। અને પેલા અહીંયા એક ભૂલભુલૈયા હતું અને અત્યારે ત્યાં શું બને છે ને હું તમને દેખાડું। અને ભાઈ અત્યારે ડુંગર ઉપર પબ્લિક એટલું છે એટલે જોવો તમે। હાલો તો ડુંગર ઉપર જઈને મેળા અને દેખાડું તમને શું છે ડુંગર ઉપર, બરોબર ને? ઓકે। બોલો નમો પાર્વતી પતિ, હર હર મહાદેવ હર। મિનળદેવીની જે સમાધિ છે ત્યાં પેલા એક અહીંયા ભૂલભુલૈયા હતું અને અત્યારે મસ્ત ગાર્ડન કરવામાં આવ્યું છે ને, ગાર્ડન હું તમને દેખાડું। અને તમે જયારે આવો ને ત્યારે મેળામાં પેલા ન જતા, પેલા ગાર્ડનમાં આવજો, તમને મેળા જેવી મજા આ ગાર્ડનમાં આવવાની છે।
તો અહીંયા મિનળ દેવીની સમાધિ છે, અને મિનળ દેવી કોણ હતા, પછી આ સોમનાથને ઘેલા સોમનાથ કેમ કહેવાય છે, અને આ નદીનું નામ ઘેલા નદી કેમ કર્યું, એ તમારે જાણવું હોય તો વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. આનો એક અલગ વિડીયો મેં બનાવેલો છે, તો જલ્દી તમે વિડીયો જુઓ અને આ બધી માહિતી તમને એમાંથી મળી રહેશે. તો ભાઈ આ ભાઈ આપણને મળી ગયા છે, અને જેની બ્લોગની ચેનલ છે ગુલાબ વનરાજ બ્લોગ. જો હવે છે ને તમે આ ઘેલા સોમનાથ નો વિડીયો જોયો હશે ને, એટલે કદાચ તમે ગમે ત્યારે આની પહેલા ઘેલા સોમનાથ નો એકાદો વિડીયો જોયો હોય ને તો એ કદાચ મારો જ હશે. કેમ કે ઘેલા સોમનાથ ના મારા ઘણા બધા 2023 ના એટલે કે ગયા વર્ષના વતન ઘણા મેળાના થયા છે, હમણાં એક હજુ વતન બનાવ્યો છે. તો કદાચ ક્યારેક જોયો હશે, મને ઓળખતા હશો. બાકી કોમેન્ટ કરીને જણાવો કે મારું નામ મતલબ મારી ચેનલ નું નામ શું છે. આ ભાઈની ચેનલ નીચે આપી છે, તમે સબસ્ક્રાઇબ કરો અને એમને પણ સપોર્ટ કરો. બાકી અશ્વિનભાઈ ને તો યાર સપોર્ટ કરજો, જેવી રીતે અમને સપોર્ટ કરો છો ને એ રીતે અશ્વિનભાઈ ને પણ થોડોક સપોર્ટ કરો. જો કેટલી મહેનતથી તમારા બધા માટે બ્લોગ શૂટ કરે છે, તો થોડોક સપોર્ટ દેખાડજો યાર. અને વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. સક્કરફ્રાય કરવાનું ના ભૂલતા. હાલો, જય મહાદેવ. ગઢડાના મિત્રો આપણને ઘેલા સોમનાથ મળી ગયા છે. બોલો હર હર મહાદેવ. ચાલો મિત્રો, અહીંયા મિનળ દેવીની સમાધિ છે, એના દર્શન કરી લીધા છે, અને હવે જઈ મેળામાં અને જોઈ કે મેળાની તૈયારી કેવી હાલે છે. હાલો મેળામાં. હા હાલો, દોડો જલ્દી દોડો મેળામાં. તમે જો અહીંયા મેળો કરવા આવતા હોય ને તો થોડાક દી રાહ જોઈ લેજો, કારણ કે હજી મેળો ચાલુ થયો નથી, અને અહીંની તૈયારી છે ને એટલે હાવ અહીંયા મેળાનું હજી નામ નિશાન નથી. કારણ કે જે રાજકોટમાં ગેમ ઝોનની દુર્ઘટના બની ને એ પછી આખા મહિનાની પરમિશન મળવી મુશ્કેલ છે. એટલે કદાચ 10 દિવસ 20 દિવસ મેળો હાલશે. અને તમારે જો મેળો કરવા આવવું હોય ને તો કોક પાસે પેલા જાણકારી લઈ લેજો કે ચાલુ છે કે બંધ છે, અને જો ચાલુ હોય ને ત્યારે તમારે આવવું. અને અત્યારે કઈ કઈ વસ્તુ અહીંયા આવી છે ને એ હું તમને બતાવું. અંદર આવીને સૌથી પહેલા જોવા મળશે તમને બ્રેક ડાન્સ, અને બ્રેક ડાન્સમાં બેહવાનું ભૂલતા નહીં. તો અત્યારે અમે બે ગયા છીએ હોડીમાં, અને ભાઈ અત્યારે છે તો બંધ, પણ આ મેળાની મોટામાં મોટી હોડી આ છે, અને તમે જયારે આવો ને ત્યારે આ હોડી બેહવાનું ભૂલતા નહીં, તમને બહુ મજા આવશે. હે જગા આ માઇક ને ત્રીજા નંબર ઉપર છે આ ટોરા, અને આ મેળાની અને ગરડામાં અને ઘેલા સોમનાથમાં લગભગ આવી વસ્તુ ક્યારેય પહેલા આવી નથી. અને આ ટોરા એક નવી વસ્તુ છે, તમે જરૂર આમાં બેસજો. તો ભાઈ ચોથા નંબર ઉપર આ મેળાનો સૌથી મોટો ચકડોળ, એ તમે જો અહીંયા છે, પણ એનું હાલ કામ ચાલુ છે, અને જયારે મેળો ચાલુ થાય ને ત્યારે આમાં બેસજો. અને પાંચમા નંબર ઉપર આ મેળામાં એક નાની અમથી હોડી છે, જેમાં તમે તમારા બાળકોને બેહારી શકો છો, એના માટે આ હોડી છે. તો આગળ આવીને એક સરસ મજાની આ ટ્રેન છે, અને તમે જો કોઈ દી ટ્રેનમાં ન બેઠા હોય ને તો તમે બેસજો, તમારા બાળકોને બેહારજો, અને તમને રિયલ ટ્રેનમાં બેઠા હોય ને એવી મજા આવવાની છે. આ ટ્રેનમાં બેસજો. તો સૌથી છેલ્લે છે આ મોતનો કૂવો, અને અમે અહીંયા પૂગતા આની ઉપર અત્યારે અમે આવ્યા, પણ પડી ગઈ છે હાંજ અને અંધારું થઈ ગયું છે, કઈ દેખાતું નથી. પણ તમે જયારે આવો મેળામાં ત્યારે આ મોતનો કૂવો જોવાનું ભૂલતા નહીં. તો આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ સોમવારે આપણે જવાનું છે ગરડા તાલુકાના તતાણા ગામમાં, કે જ્યાં મહાદેવનું મંદિર હાલ ખૂબ જ ચર્ચામાં છે. અને શું કામ ચર્ચામાં છે હું તમને નેક્સ્ટ વિડીયોમાં તમને કહેવાનો છું. તો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને મળીએ આપણે આ સોમવારે તતાણા ગામમાં પંચનાથ મહાદેવના સાનિધ્યમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. ચલો બાય બાય.